મિત્રો નમસ્કાર. આપણે વિડીયોના પ્રથમ ભાગમાં પ્રમુખ અધિકારીની ડાયરી જોઈ લીધી અને આ વિડીયોના બીજા ભાગમાં આપણે ફોર્મ નંબર 2 થી 12 સુધી જોઈએ છીએ. તો ચાલો શરૂ કરીએ છીએ. ફોર્મ નંબર 2 અને એ છે નોંધાયેલા મતનો હિસાબ 17 ગ. તો શરૂઆતની વિગતો તો સામાન્ય છે. ગુજરાત રાજ્ય 13 જુનાગઢ મત વિસ્તાર, મતદાન મથકનો નંબર લખી દીધો, સીયુ નંબર, બીયુ નંબર, વીવીપેટ નંબર આ બધું લખાઈ ગયું. હવે કુલ મતદારની સંખ્યા, હવે 17 ક માં 462 મતદારો નોંધાયા. એક ઓલો કસોટી મત પણ છે આમાં. ચાલો પછી 49 ઓ નીચે મત આપવાનો ઇનકાર કર્યો હોય એવા એક વ્યક્તિ હતા. પછી 49 એમ અંતર્ગત પ્રિસાઇડિંગ અધિકારીએ કોઈને મત આપતા અટકાવ્યા હોય તો એની સંખ્યા લખવાની. અહીંયા હું એ 0 લખું છું. હવે કસોટી મત એટલે કે પરિણામ સમયે આપણા ઈવીએમ માંથી બાદ કરવાના મતની વાત આમાં છે. તો એ સંખ્યા છે 1. મિત્રો, જે મતદાર દ્વારા કસોટી મતની ઘટના બને છે 17 ક માં એ મતદારની નોંધ 2 વાર થઈ છે. દાખલા તરીકે એ મતદારે 275 માં નંબરે મત નાખ્યો ત્યારે એને કીધું કે મત બીજાને ગયો, એટલે 276 માં નંબરે ફરીથી એમનું નામ લખીને ફરીથી મત નાખ્યો. તો હવે રદ કરવાનો કયો છે 276. 275 તો રેગ્યુલર છે. મિત્રો, આ તો 17 ક માંથી મતદારનો ક્રમ નંબર મળ્યો. હજી કયા ઉમેદવાર માટે આ કસોટી મત નખાયો છે એ પણ આપણે જાણવું પડશે અને એ પણ બાદ કરવાનો થશે. તો ધારો કે એ 6ઠ્ઠા નંબરના ઉમેદવાર હતા કાળા લીલા અને એને માટે કસોટી મત નખાયો છે 1. આપણને 100% વિશ્વાસ છે કે આવી ઘટના બનવાની જ નથી, પણ ધારો કે આવી 3 ઘટના બને તો એવા દરેક વખતે ઉમેદવારના પક્ષમાં પડેલા મત અહીંયા નોંધવા પડશે અને એ મત ગણતરી વખતે બાદ કરવાના થશે. ચાલો હવે બીજું પેજ જોઈએ. મત મશીન અનુસાર નોંધાયેલા મતની કુલ સંખ્યા એ છે 462. આમાંથી એક બાદ કરવાનો થશે. ચાલો હવે આ મતદાર સંખ્યાનો મેળ થાય છે ખરો? તો હા, મેળ ખાય છે. પછી સુપ્રત કરેલા મતપત્રો આપ્યા હોય એવા મતદારોની સંખ્યા એવી 1 છે. હવે એવા મતપત્રો પ્રાપ્ત થયા હતા 20. એનો સિરિયલ નંબર TVM 2365 થી TVM 2384 સુધી હતો. એમાં મતદારને 1 અપાયું. શક્ય છે કે TVM 2384 નંબરનું અપાયું. TVM 2365 થી TVM 2383 સુધીના મતપત્રો પરત આપવામાં આવ્યા છે. હવે પેપર સીલનો હિસાબ પૂરા પાડવામાં આવ્યા હતા 3. એનો નંબર હતો PST 2346 થી PST 2348. ઉપયોગમાં લેવાયું 1. મિત્રો, 1 થી વધુ મશીન વપરાયા હશે તો 1 થી વધુ પેપર સીલ વપરાશે. હું ફરી એક વખત કહું, ફાટી તૂટી ગયું હોય તો વપરાયું 1 જ. ફાટેલું આપણે જમા કરાવવાનું છે, એ આપણે વપરાયેલા પેપર સીલના હિસાબમાં નહીં દર્શાવીએ. ચાલો, ઉપયોગમાં લેવાયેલા પેપર સીલ 1, એનો અનુક્રમ નંબર છે PST 2346, એટલે કે 47 ને 48 વધ્યું. હવે ચૂંટણી અધિકારીને પરત કરેલા અને ઉપયોગમાં નહીં લેવાયેલા પેપર સીલની સંખ્યા કુલ 2. અનુક્રમ નંબર PST 2347 થી PST 2348. એમાં નુકસાન પામેલા પેપર સીલ, દાખલા તરીકે આપણે સીલિંગ કરતા હતા ત્યારે કોઈ પેપર સીલ તૂટી ગયું હોય તો એની સંખ્યા અને એનો નંબર બતાવવાનો રહે. કલ્પના કરીએ કે પેપર સીલ તૂટ્યું નથી તો અહીંયા 0 લખી દઈએ. હવે બધા જ મતદાન એજન્ટ્સની સહીઓ ખાસ કરાવી લ્યો અને એજન્ટ્સની સહીઓ થઈ જાય પછી પ્રમુખ અધિકારીએ નીચે સહી કરવાની છે, તારીખ લખવાની છે, સ્થળ બતાવવાનું છે. તો આવી રીતે નોંધાયેલા મતનો હિસાબ 17 ગ તૈયાર કરવાનો છે અને આની અનેક કોપીઓ તૈયાર કરવી પડશે. અનેક એટલા માટે કે એક તો આ ફાઇલમાં મૂકેલી છે અને એજન્ટ્સ દીઠ એક કોપી આપવાની છે. આ સિવાયના પરબીડિયામાં પણ કોપીઓ જોશે, તો એ પાછા પરબીડિયા આવશે ત્યારે જોઈશું. ચાલો, તો 2 ફોર્મ થયા, હજી 10 રહ્યા. હવે ફોર્મ નંબર 3 અને એ છે સ્ક્રુટિની ફોર્મ. ચાલો આ ફોર્મને ફટાફટ ભરું છું. નંબર, નામ, પ્રિસાઇડિંગ અધિકારીનું નામ, પ્રિસાઇડિંગ અધિકારીનો નંબર, પછી કુલ મતદારો પુરુષ, સ્ત્રી, અન્ય, પછી કુલ, પછી થયેલા મતદાનમાં પુરુષ, સ્ત્રી, અન્ય, પછી કુલ, પછી સુપ્રત કરેલા મતની સંખ્યા, તકરારી મતની સંખ્યા, CSV એટલે કે ક્લાસિફાઈડ સર્વિસ વોટર નથી. હવે કયા પુરાવાઓને આધારે આ મતદાન થયું છે
તો એપિકને આધારે 421 વ્યક્તિઓએ મતદાન કર્યું અને 41 જણાએ અન્ય પુરાવાઓને આધારે મતદાન કર્યું. હવે જેમણે બધી નોંધ થયા પછી 49O અંતર્ગત મતદાન કરવાનો ઇનકાર કર્યો હોય એવી એક વ્યક્તિ છે. મતદાન મથકમાં એજન્ટની સંખ્યા 6 છે. વિદેશી મતદાર કોઈ નથી. બીયુસીયુ અને વીવીપેટની સંખ્યા તો બધું એક એક વપરાણું છે. જો બદલવું પડ્યું હશે તો આમાં સ્વાભાવિક રીતે એક નહીં આવે, પણ એક આવ્યા છે એનો અર્થ એવો કે બદલવાની જરૂર ઊભી થઈ નથી અને બદલવું પડ્યું નથી એટલે ક્યારે બદલ્યું કારણ એ લાગુ પડતું નથી. ધારો કે આ મતદાન મથકની એએસડી યાદીમાં 14 મતદારો નોંધાયેલા છે, તો અહીંયા લખીએ છે 14. એમાંથી મતદાન કરવા એવા એક જ. ચાલો એના પછી કોઈ વિક્ષેપ થયો હતો તો આવી કોઈ ઘટના બની નથી. અને છેલ્લો મુદ્દો છે કોઈ ફરિયાદ મળેલી છે તો આવી કોઈ ફરિયાદ મળી નથી. તો આ થયું સ્ક્રુટિની પત્રક. આની અંદર બધી જ વિગતો આવી ગઈ. ચાલો હવે આમાં તારીખ અને સહી બધું કરી નાખો. મિત્રો હવે ચોથું ફોર્મ લઈએ છીએ એ છે સ્ટેટમેન્ટ 1. એ આવું આડું ફોર્મ હશે. એ સ્ટેટમેન્ટ 2 17ક અને 17ગ ના આધારે ભરાશે. મતદાન મથકનો નંબર લખ્યો, નામ લખ્યું. હવે ટોટલ મતદારની સંખ્યા છે 623. હવે કેટલા લોકોએ મતદાન કર્યું? 246 પુરુષોએ, 215 સ્ત્રીઓએ, એક અન્યએ, બધું મળીને 462 લોકોએ મતદાન કર્યું. એમાં એપિકને આધારે 421એ મતદાન કર્યું અને 41 લોકોએ અન્ય પુરાવાઓને આધારે મતદાન કર્યું. હવે ધારો કે કોઈ અંધ છે, એમણે બ્રેઇલનું બેલેટ પેપર એક આપેલું હશે જે એ લોકો સેન્સ કરી શકે એવી એમાં સગવડ હોય છે. તો એને આધારે જો એમણે મતદાન કર્યું હોય તો લખવાનું છે અને એના આધાર વગર મતદાન કર્યું હોય તો લખવાનું છે. તો અહીંયા બંને 0-0 બતાવું છું. પછી અશક્ત મતદારો દ્વારા થયેલું મતદાન. મિત્રો જો સાથીનો સહારો લીધો હોય તો આમાં નોંધ કરવાની થાય. તો 1 લખ્યું. તકરારીમાં 3 થયા હતા. ટેન્ડર્ડ વોટ 1 બન્યો હતો અને કોઈ પ્રોક્સીએ વોટિંગ કર્યું નથી તો 0 થયું. ભારત બહારના કોઈએ એનઆરઆઈએ કોઈ વોટિંગ કર્યું નથી. નીચે તારીખ અને તમારી સહી કરો એટલે સ્ટેટમેન્ટ 1 નું કામ પૂરું થયું. ફોર્મ નંબર 5 તરફ જઈએ અને છે સ્ટેટમેન્ટ 2. વિગતો બધી ફટાફટ ભરીએ. કુલ મતદારો 623. કેટલા મતદારોએ મતદાન કર્યું? 462. મિત્રો આપણે સ્ટેટમેન્ટ 1 માં 41 મતદારો એવા બતાવ્યા કે જેમણે વૈકલ્પિક પુરાવાઓને આધારે મતદાન કર્યું. તો વૈકલ્પિક પુરાવો ક્યાં હતા એનું બાયફર્કેશન આમાં થશે. તો આધાર કાર્ડને આધારે 31, પછી બેંક કે પોસ્ટ ઓફિસની પાસબુક દ્વારા 4 અને ડ્રાઇવિંગ લાયસન્સ દ્વારા 6, બધું મળીને 41 થઈ ગયા. એટલે આ વિગત પૂરી થાય છે અને સ્ટેટમેન્ટ 2 પૂરું થાય છે. હવે ફાઇલમાં ફોર્મ નંબર 6 એજન્ટ અવર જવર પત્રક. ઉપરની વિગતો ભરી દઈએ છીએ. આગળની વિગતો આપ વાંચી લ્યો. ઉમેદવારનું નામ છે, રાજકીય પક્ષનું નામ, મતદાન એજન્ટનું નામ, આ બધું છે. એજન્ટ આપણા મથકમાં ક્યારે પ્રવેશ્યા અને ક્યારે બહાર ગયા, આવું જ્યારે કરે ત્યારે એની સહી લ્યો કે જેથી વારંવાર બહાર જાય ને અંદર આવે એ ઘટના અટકે, જેથી મતદાનની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભા ના થાય. બસ આ પત્રકને આપણે યોગ્ય રીતે મેન્ટેન કરવાનું છે અને એ ફાઇલમાં જમા કરાવવાનું છે. તો આ થયું ફોર્મ નંબર 6. ચાલો હવે આપણે ફોર્મ નંબર 7 લઈએ. મતદાન એજન્ટ અને પોલીસની સંખ્યા દર્શાવતું પત્રક. ઉપર મતદાન મથકનો નંબર ને નામ લખી નાખ્યા, અનુક્રમ નંબર, હરીફ ઉમેદવારની સંખ્યા લખી નાખી. દાખલા તરીકે 13 જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં 11 હરીફ ઉમેદવાર છે તો 11 લખી નાખ્યા. હવે એમાંથી એજન્ટની નિમણૂક કર્યા હોય એવા ઉમેદવારો 6 છે, નથી કર્યા એવા ઉમેદવાર 5 છે. જે 6 વ્યક્તિઓએ એજન્ટની નિમણૂક કરી છે એમણે 6 એજન્ટ ઉપરાંત કેટલાક રિલીવર પણ નિમા હશે. આપણે એની બધાની સંખ્યા લખાવી દઈએ છીએ 10. હવે આમાંથી મોકપોલ દરમિયાન હાજર છે એવા 4 છે. હવે પોલીસ, હોમગાર્ડ, સીઆરપીએફ ની સંખ્યા આપણે જાણી લેવાની છે. ધારો કે 1 પોલીસ પર્સન, 2 હોમગાર્ડ અને સીઆરપીએફ ધારો કે મૂકવામાં આવ્યા નથી તો કુલ સંખ્યા 3 થઈ. મિત્રો જેમાં હોય એ સંખ્યા આમાં જાણી લખી નાખો, સરવાળો કરી નાખો. એટલે આ રીતે એજન્ટ પોલીસ સંખ્યા પત્રક ભરાઈ ગયું. હવે આગળ વધીએ છીએ. ફોર્મ નંબર 8 લઈએ અને એ છે એબ્સ્ટ્રેક્ટ સ્ટેટમેન્ટ. એ પણ સાવ સરળ છે. જુઓ, મતદાન મથકનો નંબર, મતદાન મથકનું નામ. હવે નીચે લખ્યું છે પોલિંગ સ્ટેશનનો નંબર અને નામ, બીજી વખત આવ્યું એ લખી નાખ્યું. હવે મતદાન મથકના કુલ મતદારો
મિત્રો હવે 5મી ને 6ઠ્ઠી કોલમ્સને ધ્યાનપૂર્વક વાંચીને ભરો. 5મી કોલમ એવું કહે છે કે સાંજે 6 વાગે કંટ્રોલ યુનિટ કેટલો ટોટલ બતાવતું હતું, કારણ કે હજી લાઈનમાં મતદારો તો ઊભા જ હતા, પણ 6 વાગે 438 લોકોએ વોટિંગ કરી નાખ્યું હતું અને કેટલાક મતદારો બહાર લાઈનમાં ઊભા હતા. કેટલા ઊભા હતા? તો 24. એટલે કે આ લોકોનું મતદાન પૂરું થશે ત્યારે આપણું કંટ્રોલ યુનિટ 462 નો આંકડો બતાવશે. ચાલો હવે આજે 24 જણ ઊભા હતા, એમાંથી કાપલી કેટલાને આપવામાં આવી? તો કાપલી 24 ને આપવામાં આવી. હવે 8મી કોલમ જુઓ. કાપલી આપી દીધા પછી ક્યારેક દૂધ લેવાનું મોડું થાય છે એમ કરીને નીકળી જાય તો 8મી કોલમમાં 24 આવે એવું ફરજિયાત નથી. અહીંયા જે કાલ્પનિક કિસ્સો લઉં છું એમાં લાઈનમાં ઉભેલા બધા જ મતદારો મતદાન કરી નાખે છે, એટલે ત્યાં હું ફરીથી 24 લખી નાખું છું. અને આ 24 મતદારોએ મતદાન કરી નાખ્યું ત્યારે ખરેખર શું સમય થયો હતો? તો કે 18:45 એટલે કે 6:45 વાગ્યા હતા. અને ત્યારે કુલ મતદાન કેટલું થયું? 462. 6 વાગે અને 6:45 વાગ્યા આ બે વચ્ચેના ગાળામાં કેટલા લોકોએ મતદાન કર્યું? 24 લોકોએ. તો આ એબ્સ્ટ્રેક્ટ સ્ટેટમેન્ટ બતાવે છે. નીચે ડેટ લખો, પ્રમુખ અધિકારીની સહી કરો, એટલે આ 8મું ફોર્મ પૂરું. હવે 9મું ફોર્મ લઈએ છીએ. અંધ અશક્ત મતદારો દ્વારા કરાયેલા મતદાનનો અહેવાલ છે. મિત્રો એકરાર નથી, આ માત્ર અહેવાલ છે. ઉપરથી ક્રમ ને નામ લખી નાખો, મતદાન અધિકારીનું નામ લખી નાખો. હવે બ્રેઇલ બેલેટ પેપરના આધારે કોઈએ વોટિંગ કર્યું હોય તો એ લખવાનું છે. અહીંયા નથી કર્યું તો 0. બ્રેઇલ બેલેટ પેપર વગર તો એ પણ 0 છે. હવે અંધ અશક્તએ સાથીની સહાય લઈ અને મતદાન કર્યું હોય તો આપણે આમાં કાલ્પનિક રીતે એક કિસ્સો બતાવ્યો છે, તો અહીંયા આપણે 1 લખી નાખીએ. હવે જેમણે બંને સુવિધાનો લાભ લીધો હોય, એટલે પોતે અંધ હતા, સાથી સાથે આવ્યા હતા અને પાછો બ્રેલ પેપરનો ઉપયોગ પણ કર્યો. આપણે તો અહીંયા જે કાલ્પનિક કિસ્સો બતાવ્યો છે એ અશક્ત માટે બતાવ્યો છે, તો બંને સુવિધાનો લાભ કોઈ લીધો નથી, તો એટલા માટે અહીંયા 0 બતાવીએ છીએ. તો આ થયું ફોર્મ નંબર 9. હવે ફોર્મ નંબર 10, મતદાનની ટકાવારી. અમારે 93 ઉના મત વિસ્તારમાં અમને મળેલી સૂચના અનુસાર 7-9, 7-11, 7-1 એવી રીતે અમારે મતદાન દર્શાવવાનું છે. ચાલો તો હવે પેલા કુલ મતદારો લખીએ. 7-9માં 320, 297, અન્ય 1 મળીને 618 હતા. જો આમાં વેરિએશન આવી શકે કુલ મતદારોમાં, કારણ કે હજી ઈડીસીએ એકે આમાં વોટિંગ કર્યું નહોતું, તો અત્યારે 618 છે. પછી એકાદ ઈડીસી વાળા સ્ત્રી આવ્યા છે, તો 7-11માં 619 થયા. અને પછી 11 પછી પાછા બાકીના 4 ઈડીસીએ વોટિંગ કરી નાખ્યું, તો હવે આંકડો થઈ ગયો 324, 298, 1 અને 623. અને હવે બધી જગ્યાએ સરખો આંકડો રહ્યો. તો આ થઈ ગયો કુલ આંકડો. યુટ્યુબ પર કેટલાક મિત્રો વારંવાર પ્રશ્ન પૂછે છે, ઈડીસી મતદાર જ્યારે આવે ત્યારે ટકાવારી બદલાય? હા, બદલાશે, કારણ કે કુલ મતદારો પણ બદલાશે. મિત્રો હવે થયેલ મતદાન ને ટકાવારી એ બધું લાંબુ કંઈ કરતો નથી, અહીંયા ખાલી થયેલ મતદાન લખી નાખું છું. ટકાવારી વગેરેની વિગતો તમને ખ્યાલ જ છે. તો આવી રીતે મતદાનની ટકાવારીનું ફોર્મ ભરવાનું થાય છે. આમાં મને લાગે હવે કોઈ કન્ફ્યુઝન ના હોય. ચાલો આગળ વધીએ છીએ અને હવે ફોર્મ નંબર 11 લઈએ. એજન્ટના એન્ટ્રી પાસનો હિસાબ. પહેલા બધી વિગતો ભરી નાખીએ. નંબર, નામ, ચૂંટણી લડતા ઉમેદવારની સંખ્યા, ચૂંટણી સામગ્રી સાથે મળેલા એન્ટ્રી પાસ, એજન્ટને ઇસ્યુ કરેલા પાસ 5, એબીસી ઉમેદવારને એન્ટ્રી પાસ આપવામાં આવ્યો છે? હા. મતદાન એજન્ટની સહી. બીજા ઉમેદવાર? હા, સહી. એવી રીતે બધાની સહીઓ લઈ લીધી. એટલે ટોટલ 5 પાસ આપણે ઇસ્યુ કર્યા, એ 5ની વિગત આમાં ભરી નાખીએ એટલે આપણો એન્ટ્રી પાસનો હિસાબ અહીંયા પૂરો થાય છે. આ હતું ફોર્મ નંબર 11. મિત્રો હવે ફોર્મ નંબર 12 અને છેલ્લું, અને એ છે 16 મુદ્દાનો અહેવાલ. સાવ સરળ ફોર્મ છે. મતદાનનો ક્રમ નંબર, પછી કેન્દ્રીય દળોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ છે ના. માઇક્રો ઓબ્ઝર્વર? હા. વિડીયો કેમેરા? હા. કુલ મતદારો 623 એટલે 518 પ્લસ 5 ઈડીસી. પછી નોંધાયેલા મતદારોની સંખ્યા 462, નોંધાયેલા મતની ટકાવારી
આ આપણે કુલ 623 પર કાઢી છે તો 74.16. ઉમેદવારની કુલ સંખ્યા 11 છે. કેટલા લોકોએ મતદાન એજન્ટ નિમ્યા હતા તો કે 6. હવે એપિક સિવાય અન્ય પુરાવાઓના આધારે મતદાન કર્યું હોય એવી સંખ્યા તો એ છે 41. હવે આપણું જે મોકપોલ છે એ મતદાન એજન્ટની હાજરીમાં થયું છે? જવાબ છે હા. પછી મોકપોલ પછી એને ક્લિયર કરવામાં આવ્યું છે, વીવીપેટની કાપલીઓ કાઢી લીધી છે? જવાબ છે હા, અને કાઢવી જ પડે. પછી બધું સીલિંગ છે મતદાન એજન્ટની હાજરીમાં યોગ્ય રીતે કર્યું? તો જવાબ છે હા. પછી મતદાન એજન્ટને 17 ગ એટલે કે મતપત્રનો હિસાબ આપવામાં આવ્યો છે? જવાબ છે હા. અને સાંજે 6 વાગ્યા પછી કેટલા મતદારોએ ટોકનને આધારે મતદાન કર્યું? એવા છે 24. અને મતદાન દરમિયાન કોઈ ખાસ બનાવ બન્યો છે? જવાબ છે ના. હવે સહી સિક્કા કરો. એટલે આપણો 16 મુદ્દાનો અહેવાલ અહીં પૂરો થાય છે. આ સાથે આપણી ફાઇલ કમ્પ્લીટ થાય. આ સિવાયનું છે એ આપણે અન્ય વિડીયોમાં જોવાના છીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે નમસ્કાર.